હેલો સ્ટુડન્ટ્સ, પ્રેક્ટિકલ લેટર્સ એની સિરીઝમાં આગળ વધીએ. બે પત્રો આગળના લેક્ચરમાં આપણે જોયા, મેકિંગ એન ઇન્ક્વાયરી અને કોટેશન્સ. પ્રોડક્ટની ખરીદી માટે પૂછપરછ કરવી અને એ પૂછપરછના જવાબમાં ભાવપત્રક એટલે કે કોટેશન્સ મોકલવા. હવે ક્વેશ્ચન નંબર 4B તમારી યુનિવર્સિટીના પેપરની વાત છે. 4Bમાં ઓર્ડર લેટર અને એનું એક્ઝિક્યુશન પૂછાય છે. એટલે પ્રોડક્ટ મંગાવવા માટે ઓર્ડર આપવો અને પ્રોડક્ટના જે ઓર્ડર છે એ પ્રમાણે એને એક્ઝિક્યુટ કરવો, એની અમલવારી કરવી. આ બે પ્રશ્નો હશે, તમારે એક લખવાનો થશે. અહીંયા આપણે આજે વાત કરીએ એ પ્લેસિંગ એન ઓર્ડર. કેવી રીતે ઓર્ડર પ્લેસ કરવો. તમે વસ્તુની ખરીદી માટે ટુ પરચેઝ એન આઇટમ યુ હેવ ઓલરેડી મેડ એન ઇન્ક્વાયરી, યુ ઓલ્સો હેવ ધ કોટેશન્સ વિથ યુ. નાઉ ઓન ધ બેસિસ ઓફ ધ કોટેશન્સ you will make an order. You are willing to make an order. તમે ઓર્ડર આપવા માંગો છો. તમને ભાવપત્રકમાંથી ભાવ, એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, શરતો છે એ વ્યાજબી લાગે છે અને એટલે તમે ઓર્ડર પ્લેસ કરવા માંગો છો. હવે આ ઓર્ડર પ્લેસ કરવો, મૂકવો, ઓર્ડર આપવો. ગુજરાતીમાં એમ કહેવાય, ઇંગ્લિશમાં પ્લેસ એન ઓર્ડર કહેવાય. એનું પણ એક ટેમ્પલેટ છે, એનું પણ એક ફોર્મેટ છે તૈયાર. તમે એમાં વિગતો ભરી દેશો એટલે તમારો પ્લેસિંગ એન ઓર્ડર લેટર તૈયાર થઈ જશે. એમની વાત કરીએ. શરૂઆત આવશે હેડિંગથી. અહીંયા હેડિંગ કોનું આવશે? ફરીથી પરચેઝરનું. પહેલો લેટર પરચેઝરનો, બીજો લેટર સપ્લાયરનો, ત્રીજો પરચેઝરનો, ચોથો સપ્લાયરનો. આ યાદ રાખજો. આ ત્રીજો લેટર એટલે હેડિંગ આવશે પરચેઝરનું. તમારે પ્રશ્નમાંથી પરચેઝર શોધી લેવાનું. ન આપ્યું હોય એમનું નામ, એમની પેઢીનું નામ, સરનામું તો આપણે જાતે બનાવી લેવાનું. પરચેઝર એનું હેડિંગ આવશે, એનું એડ્રેસ આવશે, ડેટ આવશે, તારીખ. ઇનસાઇડ એડ્રેસ આવશે. ઇનસાઇડ એડ્રેસ છે એ સપ્લાયરનો આવશે, વેચનારનો આવશે, સેલરનો આવશે. એની નીચે બધામાં રેફરન્સ હવે આવશે જ, કારણ કે આ ત્રીજો પત્ર છે, એની આગળનો પત્ર બીજો પત્ર છે. તમે ઓર્ડર આપો છો એ પત્રનો સંદર્ભ કયો છે? તો કે એ પત્ર તમે કોના આધારે લખો છો? તો કે અમને કોટેશન્સ મળ્યા છે, એના આધારે અમે ઓર્ડર પ્લેસ કરીએ છીએ. એટલે આ ઓર્ડર આપવાનો પત્ર છે, એની આગળનો પત્ર કોટેશનનો છે. એટલે આ પત્રમાં આગળના પત્રનો રેફરન્સ આવે. એટલે રેફરન્સ લખવાનો. એમાં લખવાનું યોર કોટેશન્સ ફોર ધ સપ્લાય ઓફ ખાલી જગ્યા ડેટેડ ખાલી જગ્યા. તમે આ તારીખના આ વસ્તુના ભાવપત્રકને આધારે અમે આ પત્ર કે આ ઓર્ડર આપીએ છીએ. પછી સબ્જેક્ટ આવશે SUB કરીને. એમાં તમારે લખવાનું સપ્લાય ઓફ ખાલી જગ્યા અથવા તો ઓર્ડર ફોર ખાલી જગ્યા. ખાલી જગ્યામાં તમારું વસ્તુનું નામ લખવાનું છે. પછી પહેલો પેરેગ્રાફ, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ખાલી જગ્યા. કોટિંગ પ્રાઇસીસ ફોર ધ સપ્લાય ઓફ ખાલી જગ્યા. આ બેમાં ખાલી જગ્યા પૂરી દેવાની કે આ તારીખનો તમારો પત્ર કે જેમાં તમે આ વસ્તુ માટે ભાવપત્રક મોકલ્યું, કોટેશન્સ આપ્યા, એ બદલ તમારો આભાર. We have found your prices reasonable and would like to place an order for the following items. અમને તમારા ભાવ વ્યાજબી લાગ્યા. કારણ કે ઇન્ક્વાયરી તો ઘણી બધી જગ્યાએ કરી હોય, નોટબુકની ઇન્ક્વાયરી ઘણી બધી જગ્યાએ કરી હશે. એમાંથી આ જગ્યાએ એમને ભાવ વ્યાજબી લાગ્યા.
એટલે કે તમારા ભાવ અમને વ્યાજબી લાગ્યા અને હવે નીચેની વસ્તુઓનો ઓર્ડર તમને આપીએ છીએ. એમાં ફરીથી સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ નંબર, જેને આઇટમ કોડ પણ કહી શકાય. ભાવપત્રકની અંદર દરેક વસ્તુનો એક આઇટમ કોડ હોય છે, એક કેટેલોગ રેફરન્સ નંબર હોય છે. એમાં એકાદા બે આંકડા ABCDના હોય, બાકી એકાદા બે નંબર્સ હોય છે. આપણી રીતે બનાવી લેવાના. પછી એનું વર્ણન, એમાં કોઈ સાઇઝ આવતી હોય, કલર આવતો હોય. પછી ક્વોન્ટિટી, કેટલા જથ્થામાં તમારે એક વસ્તુ જોઈએ છે. 100 પેજની નોટ કેટલી જોઈએ છે, 200 પેજની કેટલી જોઈએ છે. એક નોટનો ભાવ, એક યુનિટનો ભાવ, અને એ પ્રમાણે રકમ લખવાની છેલ્લે ગુણાકાર કરીને. આખું ટેબલ તૈયાર થાય પછી કોટેશન લેટરમાં તમને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે એ ડિસ્કાઉન્ટને બાદ કરી દેવાનું. 5%, 10% વળતર, અને ચૂકવવા પાત્ર બિલ છે એ નેટ અમાઉન્ટમાં લખવાનું છે કે આખું બિલ પરચેઝરે આટલું ખરીદવાનું છે, આટલું ચૂકવવાનું, પે કરવાનું છે, એ ત્યાં લખવાનું છે. જો કેશ ડિસ્કાઉન્ટ હોય તો એ કેશ ડિસ્કાઉન્ટ પણ એમાંથી બાદ કરી નાખવાનું છે. ચલો પેરેગ્રાફ. પ્લીઝ સેન્ડ ધ ગુડ્સ બાય કેરિયર, પેસેન્જર ટ્રેન. કયા માધ્યમથી ગુડ્સ એટલે વસ્તુને મોકલશો એ બેમાંથી એક પસંદ કરી લેવાનું. કેરિયર દ્વારા એટલે કે ટ્રક દ્વારા તમે મોકલશો, કુરિયર આપણે કહીએ છીએ, અથવા તો પેસેન્જર ટ્રેન દ્વારા મોકલશો. અને મોકલવાનું ભાડું કોણ આપશે? કેરેજ પેઇડ એટલે કે સેલર આપશે, કે કેરિયર ફોરવર્ડ એટલે કે પરચેઝર આપશે? એ પણ બેમાંથી એક પસંદ કરી લેવાનું. પ્લીઝ નિગોશિએટ ડોક્યુમેન્ટ્સ થ્રુ ખાલી જગ્યા. હવે આ જે બિલ છે અને પેમેન્ટ છે એના આખા ડોક્યુમેન્ટ છે એ કોઈ બેંક થ્રુ થતા હોય છે. મોટી પેઢીઓ છે એમની આવી આખી લેવડ દેવડ કોઈ બેંક દ્વારા થતી હોય છે. તો ત્યાં એ બ્લેન્કની અંદર બેંકનું નામ લખવાનું. SBI બેંક, એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંક. We request you to acknowledge receipt of the order by return of post. અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો ઓર્ડર તમને મળી ગયો કે નહીં એ એકનોલેજ કરજો, એટલે કે એની જાણ કરજો રિટર્ન લેટર લખીને. યોર્સ ફેથફુલી લખવાનું. નીચે ફોર કરીને કઈ કંપની વતી, ઉપર હેડિંગમાં જે કંપની આવશે એ જ અહીંયા આવશે, ફરીથી સહી આવશે, અને છેલ્લે એમાં તમારે સહી કરનારનો હોદ્દો લખવાનો છે. આ પત્ર થયો પ્લેસિંગ એન ઓર્ડર. ઓર્ડર આપવા માટે આ રીતે પત્ર લખી શકાય. સિરીઝમાં ચોથો પત્ર એટલે એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર, ઓર્ડરની અમલવારી. હવે તમને પણ ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે ઓર્ડરની અમલવારી એટલે કે ચોથો પત્ર કોણ લખે છે? સપ્લાયર લખે છે, સેલર લખે છે, વેચનાર લખે છે. એટલે હેડિંગમાં સપ્લાયરનું નામ આવશે, એની પેઢીનું નામ આવશે, એડ્રેસ એનું આવશે, ડેટ લાઇન આવશે. ઇનસાઇડ એડ્રેસમાં પરચેઝર અથવા તો ગ્રાહક, ખરીદનાર, એનું નામ સરનામું આવશે, એની પેઢીનું નામ, એનું સરનામું આવશે. અહીંયા પણ રેફરન્સ આવશે. રેફરન્સની અંદર આગળનો પત્ર એટલે કે ત્રીજો પત્ર. ત્રીજો પત્ર એટલે કે ઓર્ડર તમે આપ્યો છે એ પત્રની તારીખ અને એમાં મંગાવેલી વસ્તુ તમે લખી શકો, અથવા તો એ પત્રનો નંબર અને તારીખ આપીને પણ તમે કરી શકો. હવે મંગાવેલી વસ્તુ ઘણી બધી હોય તો એ કંઈ રેફરન્સમાં આટલી લખી ન શકાય, તો ત્યાં માત્ર પત્રનો નંબર અને તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે રેફરન્સની અંદર. રેફરન્સની નીચે આવશે સબ્જેક્ટ, બરાબર. સબ્જેક્ટમાં તમારે લખવાનું છે યોર ઓર્ડર નંબર ખાલી જગ્યા, સોરી, એ રેફરન્સમાં આવશે. સબ્જેક્ટની અંદર તમારે લખવાનું છે ઓર્ડર ફોર ધ સપ્લાય ઓફ ખાલી જગ્યા. ખાલી જગ્યા વસ્તુના ઓર્ડર સંબંધી
એટલે ત્યાં વસ્તુનું નામ લખવાનું છે તમારે, બરાબર. પહેલો પેરેગ્રાફ સંબોધન કરવાનું છે, સંબોધન ભૂલશો નહીં, બરાબર. સંબોધન વગર કોઈ પત્ર હોઈ શકે નહીં. સેલ્યુટેશન કરવાનું જ, ઇનસાઇડ એડ્રેસ લખાયા પછી સેલ્યુટેશન કરવાનું, પછી રેફરન્સ અને પછી સબ્જેક્ટ આવશે. પહેલો પેરેગ્રાફ, થેન્ક યુ ફોર યોર ઓર્ડર નંબર ખાલી જગ્યા. ઓર્ડરનો નંબર લખવાનો, કોઈ પણ 2 આંકડા 3 આંકડા 4 આંકડાનો એક નંબર લખી નાખવાનો. ઓફ પછી ખાલી જગ્યા, એમાં ડેટ લખવાની છે. ફોર ધ સપ્લાય ઓફ પછી તમારે વસ્તુનું નામ લખવાનું છે. જેટલી વસ્તુ એ વસ્તુ, 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, ત્યાં નામ લખવાનું. ફરીથી એક ટેબલ બનશે. ટેબલની અંદર પહેલાં સિરીઝ નંબર, સિરિયલ નંબર 1, 2, 3, 4, 5, કેટેલોગ રેફરન્સ નંબર, જે તમને ભાવપત્રક મોકલાવ્યું હોય 1 પેજનું 2 પેજનું, એમાં દરેક વસ્તુનો એક રેફરન્સ નંબર હોય છે, એનો એક કોડ નંબર હોય છે, એ ત્યાં લખવાનો. તમે કોઈ પણ કાલ્પનિક લખી શકો. ડિસ્ક્રિપ્શન, એનું વર્ણન, સાઇઝ, કલર વગેરે, અને ક્વોન્ટિટી અને જથ્થો, કે એ વસ્તુ આટલા જથ્થામાં અમે તમને મોકલીએ છીએ. અહીંયા ટેબલની અંદર સપ્લાયર જેટલી વસ્તુ મોકલે છે એની વિગતો આપે છે. આ લેટર નંબર 4 છે. We have executed the order and sent the above mentioned goods through. અમે તમારો ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો છે, એટલે અમલવારી કરી છે ઉપરના ટેબલ મુજબ, અને ગુડ્સ એટલે વસ્તુ છે એને તમારા સુધી મોકલાવી છે. નેમ ઓફ ધ ટ્રાન્સપોર્ટ કંપની, પેસેન્જર ટ્રેન. હવે કેવી રીતે, કયા માધ્યમથી મોકલાવી છે? કોઈ ટ્રક દ્વારા મોકલાવી છે કે કોઈ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોકલાવી છે, તો એ ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ, અથવા તો ટ્રેન દ્વારા, પેસેન્જર ટ્રેન દ્વારા મોકલાવી હોય તો એ ટ્રેનનું નામ ત્યાં લખવાનું છે. ઓન કેરેજ પેઇડ કેરિયર ફોરવર્ડ બેસિસ, અને એમાં પણ ડિલિવરી ચાર્જનો ઉલ્લેખ કરવાનો છે. કેરેજ પેઇડની અંદર સપ્લાયર છે એ ચાર્જ આપી દેશે. કેરેજ ફોરવર્ડની અંદર બાયર છે એ ચાર્જ આપશે. બેમાંથી એક પસંદ કરવાનું. રિસિપ્ટ એન્ડ બિલ ફોર ખાલી જગ્યા રૂપીઝ આર સેન્ટ ટુ યોર બેન્કર્સ ફોર કલેક્શન એઝ પર યોર ઇન્સ્ટ્રક્શન્સ. તમારી સૂચના મુજબ બિલ છે આટલા રૂપિયાનું, ખાલી જગ્યામાં જે રકમનું બિલ થયું છે, જે અમાઉન્ટનું બિલ બન્યું છે 5,000, 50,000, 2 લાખ, એ તમારા બેન્કરને તમારી સૂચના મુજબ તમારી બેંક્સને મેં મોકલી આપ્યું છે. We enclose a copy of the invoice for your reference. તમારા રેફરન્સ માટે, તમારા ઉપયોગ માટે, તમારા સંદર્ભ માટે ઇન્વોઇસ એટલે બિલ, બિલની એક કોપી તમને મોકલીએ છીએ. એક કોપી તમારા બેન્કરને મોકલી છે, એક કોપી તમને મોકલીએ છીએ. ફરીથી યોર્સ ફેથફુલી કરવાનું, પછી ફોર કરી અને ઉપર હેડિંગમાં જે કંપનીનું નામ લખ્યું એ લખવાનું, પછી SD કરીને સહી કરવાની, નીચે કાઉન્સમાં સહી કરનારનો હોદ્દો લખવાનો, અને ડાબી બાજુ ENCL એટલે કે એન્ક્લોઝર આવશે, બિડાણ આવશે. અહીંયા તમે જે વસ્તુનું બિલ બન્યું છે એ બિલની એક કોપી ઓફ ધ ઇનવોઇસ તમે મોકલો છો, એટલે એ બિડાણમાં આવશે, એન્ક્લોઝરમાં આવશે, ENCLમાં આવશે. આ બંને ટેમ્પલેટ, આ બંને નમૂનાઓ છે એ તમારે ડિટ્ટો પરફેક્ટલી ગોખવાના છે, લર્ન બાય હાર્ટ કરવાના છે, મેમરાઇઝ કરવાના છે, યાદ કરવાના છે. અને પ્રશ્નની વિગતો તમારે આ ફર્મોની અંદર, આ ટેમ્પલેટમાં ફિટ કરી દેવાની. એટલે તમારો ઇન્ક્વાયરી હોય, કોટેશન હોય, ઓર્ડર પ્લેસિંગ હોય કે ઓર્ડર એક્ઝિક્યુશન લેટર છે એ બરાબર પરફેક્ટલી તૈયાર થઈ જશે, એમાં કોઈ શંકા નથી. એટલે મહેરબાની કરીને આ 4 ટેમ્પલેટ પાકા કરી નાખો, ગોખી નાખો, અને પછી જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્નને બરાબર સમજી કે ભાઈ આમાં કોણ પરચેઝર છે, કોણ સપ્લાયર છે, કોણ બાયર છે, કોણ સેલર છે, કોણ લખે છે, કોને લખે છે. આટલી બાબતો નક્કી થઈ જાય અને તમારી પાસે આ ટેમ્પલેટ તૈયાર કરેલું હોય એટલે પત્ર લેખન તમારા માટે થઈ ગયું સરળ. અને 20 ગુણનો પ્રશ્ન છે, એમાં આસાનીથી તમારે 15, 17, 18 માર્ક્સ સુધી, 20 માર્ક્સ સુધી આવી શકે છે. બરાબર. થેન્ક યુ.